આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ગોત્રી હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કરી અને કરવામાં આવી છે। 1947ના દિવસે જ 15મી ઓગસ્ટના દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે સ્વતંત્રતા પર્વ ત્યાંથી ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે। 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલ ખાતે કરવામાં આવી। મિત્રો, અહીંયા ડોક્ટરનો સ્ટાફ સાથે જ અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સદસ્યોને તમામ આપણા બધા મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે અત્યારે સુવર્ણ યુગમાં ગુજરી રહ્યા છીએ। 78 વર્ષ આઝાદીના થયા અને અત્યારે ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણો દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે। બધી જ વાતમાં આપણા દેશનું વજન છે, આપણું ઓપિનિયન લેવામાં આવે છે અને આપણું વર્ચસ્વ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે। એટલે વર્ષો પછી જ્યારે ભૂતકાળમાં પણ જેવું સાહેબે કીધું તેવી રીતે આપણે ખૂબ આગળ હતા, આખી દુનિયામાં આપણે ખૂબ જ આગળ હતા। હવે પાછા આપણે એ રીતે જઈ રહ્યા છીએ તો મને ખૂબ જ આનંદ થાય છે। આ એક એવું ઓકેઝન છે, આપણા સર માટે ગર્વની વાત છે। આમ જેમ આયુષે કીધું કે પ્રાંજલે કીધું કે હમણાં આપણા દેશને ઊંચાઈએ લઈ જઈએ। આજે 78 વર્ષ થયા આઝાદીને, આપણે સૌ હજી આ વસ્તુ સાથે ઝઝૂમી રહ્યા છીએ। એવું નથી કે વી હેવ ગિવન અવર બેસ્ટ। સો આજના દિવસે એક ખાસ વખત છે, આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે એટલીસ્ટ આપણા વર્ક પ્લેસ પ્રત્યે, હોસ્પિટલ પ્રત્યે લોયલ રહીએ। આજે 15મી ઓગસ્ટ 78માં રાષ્ટ્રધ્વજ નિમિત્તે તમામ સ્ટાફ, તમામ અધિકારી 1થી માંડીને તમામ વર્ગ 4ના કર્મચારી સહિત નર્સિંગ સ્ટાફ, કેરિકલ સ્ટાફ, તમામ હોસ્પિટલના તમામ સ્ટાફ, તમામ પેશન્ટ અને સ્ટુડન્ટ આવતા અને કોલેજના નર્સિંગ સ્ટુડન્ટો પણ આજે બહુમતીમાં આજે કોલેજના પ્રાંગણમાં આવીને બધાએ રાષ્ટ્ર 15મી ઓગસ્ટ નિમિત્તે જે કંઈક આજે ધ્વજવંદન જે એ કર્યું છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને તમામ અધિકારી પણ અમારા પ્રત્યે લાગણી ભાવ રાખ્યો છે અને હોસ્પિટલની સ્વચ્છતા, હોસ્પિટલના જે જવાબદારીઓ જે ડીન સાહેબે અને ગયા જે અડાજા સાહેબ હતા અને આજના ડીન જે પંડ્યા મેડમ છે એમને પણ જે હોસ્પિટલની સ્વતંત્ર સિક્યુરિટીએ હંમેશા ધ્યાન રાખવું, કોઈ પણ બહારનો વ્યક્તિ આવતો ન અટકાવો, કોઈ ગુનાહિત થતી પ્રવૃત્તિને અટકાવી, આપણી નજર ચાર રાખી અને હોસ્પિટલને કોઈ આંચ ના આવે, હોસ્પિટલને કોઈ ડાઘ ના પહોંચે એવું કાર્ય કરવાની એક પ્રતિજ્ઞા લીધી છે અને આજે અમારા તમામ સિક્યુરિટી સ્ટાફે પણ પ્રતિજ્ઞા લીધી છે કે આવું કાર્યમાં હંમેશા એલર્ટ રહેશે, કોઈ ભૂલચૂક થતી હોય સુધારી લેશે આજથી અને એક એલર્ટ થઈને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ હવે પછી નહીં થાય અને થતી અટકશે એવી એક સોગંદવિધિના હાથ લઈને આજે બધાએ સોગંદ લીધા છે કે આપણી હોસ્પિટલમાં આપણે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં પોતાની જવાબદારી નિભાવવાની છે અને એના અમે પણ સહકાર આપીએ છીએ કે અમે પણ આમાં હાથ ધરીશું। ગોત્રી હોસ્પિટલમાં રાષ્ટ્રધ્વજ હોસ્પિટલ આખું સજાઈ દીધું રાષ્ટ્રધ્વજથી, શું કહેશો તમે? આજે ઉત્સાહ, ઉમંગ, આજે રાષ્ટ્રીય જે ધ્વજ નિમિત્તે આખા ગુજરાતની અંદર જે હતું એમ બોર્ડમાં તો અતિશય બહુ જ એની અંદર અમારા જે પિન્ટુભાઈ છે, મહેશભાઈ, શેખભાઈ, અમારા જે સુપરવાઇઝરો છે એમને પણ એક ઉત્સાહ જાગી અને મેં પોતાનો ખર્ચ પાડ્યો આ લોકો બધા એમની અંદર અને ધ્વજ મંગાવડાને ઉત્સાહથી સજાયું અને એક 15મી ઓગસ્ટ નિમિત્તે એક ઉત્સાહ ઉમંગ જગાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમને બહુ આભાર માનું છું અને એમની જે હિંમત અને શક્તિને પણ માન આપું છું। શું નામ છે તમારું? મારું નામ મહેન્દ્ર બારોટ, રાઉન્ડર।